બગદાણા ખાતે નોકરી કરતા નવનીતભાઈ બળદિયાની મારપીટનો મામલો. નવનીતભાઈની મારપીટ મામલે હવે સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો. સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના નેતાઓ ભાવનગર પહોંચ્યા. 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના લોકો ભાવનગરથી નારી ચોકડી ખાતે કોળી સમાજના નેતાઓ ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી, શૈલેષભાઈ મેર અને ઋષિક ભારતી બાપુ સાથે જોડાયા. નારી ચોકડીથી લોકો મહુવા હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈને મળવા આવ્યા. નવનીત બળદિયા કેસમાં પોલીસને એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ સમગ્ર તપાસ શરૂ કરી છે, પરંતુ કોળી સમાજ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની માંગ કરી રહ્યો છે અને કોળી સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે. ઋષિક ભારતી બાપુએ જણાવ્યું કે જ્યાં સુધી સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાપુ, આજે સુરતના કાફલા સાથે આપ જોડાયો છો. નવનીતભાઈની ખબર અંતર પૂછવા શું? જુઓ, પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે. સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા એમએલએ, 3 એમપી, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ. પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો. એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે. અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી, વોટ હમેરા और રાજ તુમેરા એ નહીં ચલેગા. કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા. કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં. તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે? જ્યારે નોટ જોતી હોય, દાન જોતું હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે. જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે. પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે, સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે, એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે. જય ભારત. હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે. અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકઠા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી. પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય. રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોને ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે. આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં.